તો છોટાઉદેપુર જિલ્લા સેવા સદન ખાતે ગાયત્રી નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીઓએ ભારે આક્રોશ સાથે પોલીસ અને જિલ્લા પ્રશાસન પાસે મદદની અપીલ કરી। વિદ્યાર્થીઓનું કહેવું છે કે કોલેજમાં સુવિધાનો અભાવ હોવાથી છેલ્લા 4 દિવસથી તેઓ સતત રજૂઆતો કરી રહ્યા હતા। કંટાળેલા વિદ્યાર્થીઓ જિલ્લા કલેક્ટર કચેરી પહોંચી ધરણા પર બેસી ગયા અને લાંબા સમય સુધી પોતાની માંગણીઓ રજૂ કરી। આ દરમિયાન પોલીસ પહોંચી ત્યારે કેટલીક વિદ્યાર્થીનીઓ રડતા સ્વરે તેમની પાસે મદદ માંગતી જોવા મળી। બધા પોતાનું બોલે છે અમારી તકલીફ કેમ કોઈ નહીં સાંભળતું યાર સારા હાથ જોડું પ્લીઝ મહેરબાની કરી સર પ્લીઝ બધી રજૂઆત કરી નાખી છે શિક્ષણ ના મળે એના માટે અહીંયા અધિકારીઓ પણ એનો પ્રયત્ન કરી રહ્યા છે કે શિક્ષણ નહીં મળવું જોઈએ અને અમે સોમવારે રજૂઆત કરીને ગયા અને તાત્કાલિક નિર્ણય આવી જવા જોઈએ આ વાત થયેલી। પણ અત્યારે ટ્રસ્ટીઓ સાથે લોકો મળ્યા છે કે મળીને શું વાત કરીએ કોઈને ખબર નથી અને અત્યારે ટ્રસ્ટીઓ વિદ્યાર્થી સાથે પણ વાત કરવા તૈયાર નથી અને વિદ્યાર્થીઓને ધમકી આપીને જબરજસ્તી લખાડી રહ્યા છે કે અમારે કોઈ પ્રોબ્લેમ નથી, હું તમે લખીને આપો એમ કહી રહ્યા છે।